પાટણ ખાતે આવેલા શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળની બેઠક યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા સંચાલિત શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, વીડી વાઘેલા, વડાથરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ જસવંતભાઈ ભટ્ટેસરિયા સિહોરી, પ્રવીણસિંહ રાઠોડ ભાભર, ગોપાલસિંહ સોલંકી કંબોઈ, પુનુબા વાઘેલા પ્રમુખ યુવા રાજપૂત સમાજ કાંકરેજ આકરોલી, ઇન્દુબા વાઘેલા ઉણ, અમરસિંહ સોલંકી અરણીવાડા, પૂરણસિંહ વાઘેલા ભલગામ, માલસિંહ જાદવ રાનેર, નીરુબા વાઘેલા ઉમરી, ભરતસિંહ વાઘેલા આંગણવાડા સહિતના સમગ્ર કાંકરેજ ભાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે જો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે સમાજમાં જાગૃતિ લાવવા અને વ્યાપ વધારવા માટે શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલની જમીનને વેચીને અન્ય કોઈ જગ્યાએ હોસ્ટેલ શિફ્ટ કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નવલી નવરાત્રિના પ્રથમ દિવસે માં ભગવતીનો હવન પૂજા અર્ચના વંદન કરીને આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા અને દરેકને નવરાત્રિના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। રાજપૂત સમાજના યુવાનો યુવતીઓ માટે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવીને ખૂબ જ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને મા ભવાનીના મા અંબાના આશીર્વાદ કાયમ રહે તેવી આશા સાથે બોર્ડિંગના રિન્યુવેશન માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવીને ₹1 કરોડનો ફાળો એકઠો કરવા માટે શુભ શરૂઆત કરવામાં આવી છે અને રાજપૂત સમાજના દરેક ગામમાં રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા ફાળો એકઠો કરવા માટે પ્રયાસો હાથ ધરાયા છે। ત્યારે હવે રાજપૂત સમાજ જાગૃત બનીને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા દોટ મૂકી રહ્યું છે। ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાબુસિંહ ઝાલાએ કર્યું હતું, જેમાં આભાર વિધિ પ્રમુખશ્રીએ કરી હતી અને ત્યારબાદ સૌ રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોએ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। ત્યારે એક સૂત્ર સાર્થક કર્યું હતું, જેના અન્ન ભેળા એના મન ભેળા। જે પાટણ ખાતે આવેલા શ્રી કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં સુંદર રીતે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં ભોજન પ્રસાદના દાતા, મંડપ ડેકોરેશનના દાતા તેમજ હવનના દાતાઓનું રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને કીર્તિસિંહ વાઘેલાએ દરેક ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોને નવરાત્રિના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।